આપણે આપણી દીકરા દીકરીને સાચવવાની હવે બહુ જ જરૂર છે મિત્ર. મને હાઈકોર્ટ જજ મળવા માટે આવ્યા હતા અને એમની જે તકલીફો છે પોક્સો એક્ટની એની વાત કરી મને. એમણે મને રિક્વેસ્ટ કરી કે તમે અમને મદદ કરો આમાં. હવે પોક્સો એક્ટ છે જ અંડર 18 દીકરા દીકરી જ્યારે ભાગી જાય છે, મેરેજ કરી લે છે અને ક્યાંક પકડાઈ જાય છે તો પછી સરકાર એને પકડી લાવે, પોલીસ પકડી લાવે અને એમને કોઈ એક સ્થાન ઉપર રાખે. દીકરી અલગ, દીકરો અલગ. ઘણી વખતે દીકરીને દીકરો પણ હોય છે, દીકરી પણ હોય છે, બાળક સાથે પ્રેગ્નન્ટ હોય છે અને પકડાય છે. એક સેન્ટર ઉપર 200 છોકરીઓનું જોઈને આવી એવું છે. તો મારે તો બહેનોને ખાસ કહેવું છે, આપણી નજર દીકરા દીકરી ઉપર હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી, મિત્રો હોઈ શકે પણ મિત્રોમાં ફરક હોય છે બહેનો. હું એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાનથી તમે સાંભળજો. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. એટલી ખરાબ દશા છે. હું જ્યારે એને પર્સનલ મળવા માટે ગઈ દીકરીઓને ત્યારે કોઈ બોલવા તૈયાર નહોતું, પરંતુ હું એકલી જ બેઠી બધી દીકરીઓની સાથે ને પછી મેં કહ્યું કે હું તમારા ભલા માટે આવી છું, તમારી ભૂલો યાદ કરાવવા માટે નથી આવી. પણ એક ભૂલ થઈ ગઈ, એ ભૂલને લઈને આખી જિંદગી નથી વિતાવવાની. તમારી તો 15 વર્ષની ઉંમર છે, 13 વર્ષની ઉંમર છે, જિંદગી 80 વર્ષની છે. શું કરશો?